જ્યારે પણ ટાઇટેનિકનું નામ આવે ત્યારે મનમાં એક ભવ્ય જહાજ અને એક મોટી દરિયાઈ દુર્ઘટનાનું ચિત્ર આવે છે, ખરું ને? પણ આ વાર્તા ખાલી એક અકસ્માતની નથી. ના, આ તો છે માનવ ઘમંડ, એક પછી એક થયેલી ભૂલો અને ચેતવણીઓની સતત અવગણનાની કહાણી. સવાલ એ નથી કે જહાજ ડૂબ્યું, સવાલ એ છે કે એવું તો શું થયું કે એને ડૂબવું પડ્યું. ચાલો આજે આખી વાતને તળિયેથી સમજીએ. આ શબ્દો જુઓ. આ જહાજ ડૂબી જ ન શકે. આ કોઈ સામાન્ય દાવો નહોતો. આ તો એક ગર્વભરી જાહેરાત હતી. ટાઇટેનિક બનાવનાર કંપની વ્હાઇટ સ્ટાર લાઇનના ખુદ પ્રમુખે આવું કહ્યું હતું. એ સમયે આ જહાજને એન્જિનિયરિંગનો એક ચમત્કાર માનવામાં આવતો હતો. એક એવી રચના જે કુદરતના કોઈ પણ પડકારને હરાવી શકે. પણ હકીકત એનાથી બિલકુલ અલગ હતી. જે જહાજ માટે કહેવાયું કે ક્યારે નહીં ડૂબે, એ એની પહેલી જ સફરમાં ફક્ત 3 કલાકની અંદર દરિયામાં સમાઈ ગયું. તો પછી મોટો સવાલ એ જ છે કે આખરે આવું થયું કેવી રીતે? એક ન ડૂબી શકે તેવું સપનું એક ભયંકર હકીકતમાં કેવી રીતે ફેરવાઈ ગયું? તો ચાલો થોડા સમય પાછળ જઈએ. તારીખ હતી 10 એપ્રિલ 1912. દુનિયાનું સૌથી મોટું અને સૌથી વૈભવી જહાજ આરએમએસ ટાઇટેનિક ઇંગ્લેન્ડના સાઉથમ્પ્ટનથી ન્યૂયોર્ક જવા માટે તૈયાર હતું. એની પહેલી સફર. વાતાવરણમાં એકદમ ઉત્સાહ અને રોમાંચ હતો. અને આ કોઈ સામાન્ય જહાજ નહોતું. એ તો ખરેખર પાણી પર તરતો એક મહેલ હતો. વિચાર તો કરો, 269 મીટર લાંબુ, 50 મીટરથી પણ વધુ ઊંચું, અને એને બનાવવાનો ખર્ચ એ જમાનામાં $7.5 મિલિયન હતો, જે આજના હિસાબે $400 મિલિયન પણ વધારે થાય. અંદર શું નહોતું? ગરમ પાણીનો સ્વિમિંગ પૂલ, જીમ, 4 રેસ્ટોરન્ટ, ટૂંકમાં વૈભવ અને ટેકનોલોજીનું એક જીવંત પ્રતીક. હવે એને ન ડૂબી શકે તેવું કેમ કહેવામાં આવતું હતું? એની પાછળ હતી એની ખાસ ડિઝાઇન. એમાં ડબલ બોટમ હલ હતો, એટલે કે સુરક્ષા માટે 2 પડ હતા. પણ સૌથી ખાસ વાત હતી એના 16 વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટ્સ. એન્જિનિયર્સનો હિસાબ એવો હતો કે માની લો કોઈ દુર્ઘટના થાય અને 4 કમ્પાર્ટમેન્ટમાં પાણી ભરાઈ પણ જાય તો પણ જહાજ તરતું રહેશે. આ જ કારણે બધાને એની સુરક્ષા પર આટલું બધો ભરોસો હતો. પણ જેવું ટાઇટેનિક ઉત્તર એટલાન્ટિકના બર્ફીલા પાણીમાં આગળ વધ્યું, ભયના સંકેતો મળવાના શરૂ થઈ ગયા હતા. જે સફર એક સપના જેવી લાગતી હતી, એમાં હવે એક ખતરનાક વળાંક આવવાનો હતો. હવે આ ઘટનાક્રમને બરાબર સમજીએ. 12 એપ્રિલે જ હિમશિલાઓ એટલે કે આઇસબર્ગ્સની પહેલી ચેતવણીઓ મળી ગઈ હતી. જહાજે 2 વાર રસ્તો પણ બદલો, પણ સ્પીડ ઓછી ન કરી. પછી 14 એપ્રિલે તો વધારે સ્પષ્ટ ચેતવણીઓ મળી. તેમ છતાં જહાજ એ જ પૂરપાટ ઝડપે એ બરફથી ભરેલા ખતરનાક વિસ્તાર તરફ ધસમસતું રહ્યું. કેટલી સ્પીડ પર? 21.5 નોટ્સ, એટલે કે લગભગ કલાકના 40 કિલોમીટર. હવે વિચારો, આટલા મોટા જહાજ માટે, એ પણ એવા વિસ્તારમાં જ્યાં ચારે બાજુ બરફના પહાડો હોય, ત્યાં આટલી સ્પીડ રાખવી કેટલી જોખમી કહેવાય. પણ કેમ? કારણ કે એવી વાતો હતી કે વ્હાઇટ સ્ટાર લાઇનના ચેરમેનને એટલાન્ટિક પાર કરવાનો રેકોર્ડ બનાવવાની ઉતાવળ હતી. એમને દુનિયાને બતાવવું હતું કે ટાઇટેનિક ખાલી સૌથી મોટું જ નથી, પણ સૌથી ઝડપી પણ છે. અને પછી આવી 14 એપ્રિલની એક કાળી રાત. આકાશમાં ચાંદો નહોતો, એટલે ચારે બાજુ ઘોર અંધારું. ઠંડી એટલી કે તાપમાન 0થી પણ નીચે હતું. જહાજ પર ઉપર બેસીને નજર રાખતા ચોકીદારો માટે દૂર સુધી જોવું લગભગ અશક્ય હતું. અને પછી એ 37 સેકન્ડ આવે, જેણે બધું બદલી નાખ્યું. રાત્રે 11:39 ચોકીદાર ફ્રેડરિક ફ્લીટની નજર સામે આવેલા એક વિશાળ આઇસબર્ગ પર પડી. એણે તરત જ 3 વાર ઘંટડી વગાડી અને બ્રિજ પર ફોન કર્યો. અધિકારીઓએ જહાજને વાળવાનો આદેશ તો આપ્યો, પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. ફક્ત 37 સેકન્ડ પછી 11:40 ટાઇટેનિક એ વિરાટ હિમશિલા સાથે અથડાઈ ગયું. અને અહીં જ ટાઇટેનિકની પેલી ન ડૂબી શકે તેવી ડિઝાઇન ફેલ થઈ ગઈ. યાદ છે, એ 4 કમ્પાર્ટમેન્ટમાં પાણી ભરાય તો પણ ટકી શકે એમ હતું. પણ હિમશિલાએ એના 16માંથી એક સાથે 6 કમ્પાર્ટમેન્ટમાં કાણું પાડી દીધું. મતલબ કે એની સહન કરવાની જે લિમિટ હતી એના કરતે 2 કમ્પાર્ટમેન્ટ વધારે. બસ એ જ ક્ષણે એ નક્કી થઈ ગયું કે હવે જહાજને કોઈ બચાવી શકશે નહીં.
જેવી કેપ્ટન સ્મિથ અને જહાજના ડિઝાઇનર થોમસ એન્ડ્રુઝને ખબર પડી કે નુકસાન કેટલું ગંભીર છે, એમના પગ નીચેથી જમીન સરકી ગઈ. એમને સમજાઈ ગયું કે જહાજ ડૂબવાનું જ છે અને હવે શરૂ થઈ સમય સામેની દોડ, લોકોના જીવ બચાવવાની અંધાધૂંધીભરી કોશિશ. એ રાત્રે જહાજ પર લગભગ 2200 લોકો હતા. દરેકના પોતાના સપના હતા, પોતાની વાર્તાઓ હતી. પણ આ આંકડો જુઓ, અહીં એક ચોંકાવનારી અને માફ ન કરી શકાય એવી હકીકત સામે આવી. જહાજ પર જે લાઈફબોટ હતી એમાં માંડ 1200 લોકો માટે જગ્યા હતી. આનો સીધો મતલબ એ હતો કે જો બધું બરાબર થયું હોત તો પણ લગભગ અડધા લોકોને બચાવવાનો કોઈ રસ્તો જ નહોતો. અંતે 1500થી પણ વધુ લોકો એ ડૂબતા જહાજ સાથે જ રહી ગયા. આ આંકડા આપણને દુર્ઘટનાની અસલી કિંમત બતાવે છે. અંતિમ ક્ષણો ખરેખર ભયાનક હતી. જહાજનો આગળનો ભાગ પાણીમાં ગરકાવ થવા લાગ્યો અને પાછળનો હિસ્સો હવામાં ઊંચો અને ઊંચો થતો ગયો. પછી જબરદસ્ત દબાણને કારણે એ વિરાટ જહાજ 2 ટુકડામાં તૂટી ગયો અને એ ઠંડા સમુદ્રમાં વિલીન થઈ ગયું. જે લોકો -2 ડિગ્રીના બર્ફીલા પાણીમાં પડ્યા એમાંથી મોટા ભાગના થોડી જ મિનિટોમાં હાઇપોથર્મિયાને કારણે મૃત્યુ પામ્યા. દુર્ઘટના પછી તપાસ શરૂ થઈ. હવે બધાનું ધ્યાન એ સમજવા પર હતું કે આખરે ભૂલોની એ કઈ કડી હતી જેના કારણે આટલી મોટી આફત આવી. કારણ કે આ કોઈ એક વ્યક્તિની ભૂલ નહોતી. આ આખી કહાણીનો સાર અહીં છે. જુઓ, બરફની ચેતવણીઓ હતી પણ રેકોર્ડ બનાવવાની ઉતાવળમાં એને અવગણવામાં આવી. સ્પીડ વધારે હતી એટલે ટક્કર ટાળી ન શકાય. લાઈફબોટ ઓછી હતી અને જે દિવસે સેફટી ડ્રીલ કરવાની હતી એ કેન્સલ કરી દેવાઈ, જેના કારણે બચાવ કામગીરીમાં અફરાતફરી મચી. અને બાજુમાં જ એક જહાજ હતું જેણે મદદ ન કરી. આ બધી ભૂલો એક પછી એક જોડાતી ગઈ અને એક મહાવિનાશ સર્જાયો. અને આ નિષ્ફળતાઓ પાછળ કેટલાક લોકોના નિર્ણયો જવાબદાર હતા. કેપ્ટન સ્મિથે ચેતવણીઓ હોવા છતાં સ્પીડ ઓછી ન કરી. કંપનીના ચેરમેન બ્રુસ ઇસ્મે પર આરોપ લાગ્યો કે એમણે જ સ્પીડ માટે દબાણ કર્યું હતું. સ્ટીયરિંગ સંભાળનાર રોબર્ટ હિચન્સે ગભરાટમાં કદાચ ખોટો વળાંક લઈ લીધો. અને સૌથી દુઃખદ વાત, નજીકમાં એક જહાજ હતું SS કેલિફોર્નિયન, જેના કેપ્ટન સ્ટેનલી લોડે ટાઇટેનિકના મદદ માટેના રોકેટ્સ જોયા પણ એમને લાગ્યું કે કોઈ પાર્ટી ચાલી રહી છે. એમણે એને અવગણી દીધા. જો એ સમયે મદદ મળી હોત તો સેંકડો લોકોના જીવ બચી શક્યા હોત. ટાઇટેનિકની દુર્ઘટનાને ભલે 1 સદીથી વધુ સમય થઈ ગયો હોય, પણ એનો પ્રભાવ આજે પણ દરિયાઈ સુરક્ષા અને લોકોની યાદો પર જીવંત છે. આ એક દુર્ઘટનાએ દરિયાઈ મુસાફરીના નિયમોને હંમેશા માટે બદલી નાખ્યા. આંતરરાષ્ટ્રીય આઈસ પેટ્રોલની સ્થાપના થઈ, જે આજે પણ આઈસબર્ગ્સ પર નજર રાખે છે. SOLS જેવા આંતરરાષ્ટ્રીય કરાર થયા, જેથી સુરક્ષાના નિયમો કડક બને. દરેક મુસાફર માટે લાઈફબોટ ફરજિયાત થઈ અને દરેક જહાજ માટે 24 કલાક રેડિયો મોનિટરિંગ જરૂરી બન્યું. કહી શકાય કે ટાઇટેનિકના ભોગે ભવિષ્યની હજારો જિંદગીઓ બચાવવાના પાઠ શીખવામાં આવ્યા. દુર્ઘટનાના 70થી વધુ વર્ષો પછી 1985માં ટાઇટાનિકનો કાટમાળ સમુદ્રમાં લગભગ 3.8 કિલોમીટર નીચે મળી આવ્યો. આજે સમુદ્રના બેક્ટેરિયા ધીમે ધીમે એના લોખંડના ઢાંચાને ખાઈ રહ્યા છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે 2030 સુધીમાં એ લગભગ સંપૂર્ણપણે દરિયામાં ભળી જશે. અંતે ટાઇટેનિકની વાર્તા આપણને ફક્ત એક દુર્ઘટના વિશે નથી કહેતી. એ આપણને ઘમંડ, બેદરકારી અને ટેકનોલોજી પરના આંધળા વિશ્વાસના જોખમો વિશે ચેતવે છે. 1 સદી પસાર થઈ ગઈ છે, પણ આ સવાલ આજે પણ એટલો જ મહત્વનો છે. શું આપણે ખરેખર ટાઇટેનિકમાંથી મળેલા બોધપાઠ શીખ્યા છીએ? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.